મિત્રો આજે પૂર્ણિમાનો દિવસ છે. આપણે આર્યાસુરી આદ્યશક્તિ મા અંબાના ચરણોમાં છીએ. એક્ઝેક્ટ આપણે મંદિરની આગળ અત્યારે ઊભા છીએ. માતાજીના દર્શન બી સારી રીતે થયા છે. અહીંની વાત કરીએ તો વહેલી સવારથી જ અહીંયા દર્શનાર્થીઓનું ઘોડાપુર ઉમટી રહ્યું છે. બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. હવામાનમાં થોડોક પલટો છે વરસાદની આગાહીની વચ્ચે, અત્યારે તો બી લોકો બહોળી સંખ્યામાં આવી રહ્યા છે. માતાજીના જાતર ચોકમાં બેસી અને એમના જે મહિનાનો થાક છે એ થાક ઉતારી રહ્યા છે. માના ચરણોમાં આવી અને ધન્યતા અનુભવી રહ્યા છે. હું અહીંયાથી પાછળથી તમને માતાજીના દર્શન કરવાની કોશિશ કરીશ. તો હું અહીંયા એક્ઝેક્ટ આગળ છું, જોઈ લો છો. આ માતાજીનું મંદિર છે. જય અંબેના નાદ સાથે બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે અને માતાજીના દર્શન કરી રહ્યા છે. જી, થેન્ક યુ. મિત્રો આજે પૂર્ણિમાનો દિવસ છે. આજે આપણે છીએ અંબાના સાનિધ્યમાં અંબાજી ખાતે. હવે એક્ઝેક્ટ હું ગબ્બરની આગળ નીચે ઊભેલો છું ગ્રાઉન્ડમાં, અને અહીંયાથી આપણે ગબ્બરની મુલાકાત લઈશું અને તમને અહીંયા દ્રશ્યો અહીંયા અલગ અલગ સાધનો માટે એની પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવેલી છે. અને બીજી વાત તમને નવાઈની વાત કરું તો જુઓ, આ રસ્તો ગબ્બર તરફ જઈ રહ્યો છે ને 999 પગથિયા ચડીને ત્યાં ગબ્બર પર પહોંચી શકાય છે. એક્ઝેક્ટ અહીંયા જવાનું હોય છે, આ જગ્યા પર જે મંદિર છે ત્યાં દર્શન માટે આપણે જવાનું હોય છે. જી, અહીંયા અલગ અલગ વિવિધ સ્ટોલ છે. જે સ્ટોલ પર તમે ખરીદી ચા પાણી નાસ્તાની વ્યવસ્થાઓ છે, પૈસા આપીને કરી શકો છો. ગબ્બર સુનાને પ્લાઝા કરીને એક હોટલ પણ અહીંયા આવેલી છે. ચા પાણી નાસ્તા માટેની વ્યવસ્થા છે અહીંયા. અહીંયા જો એક રોપવે છે, તો તમારે લિફ્ટ દ્વારા ઉપર ચડવો હોય ડાયરેક્ટ, તો અહીંયાથી જે અહીંયા એક્ઝિટ આપેલું ત્યાં સુધી નુનેર ખટોલા દ્વારા તમે ઉપર પણ જઈ શકો છો. તમે નથી ચાલી શકતા તો તમારા માટે અલગથી વ્યવસ્થા અહીંયા છે, જેમાં તમારે એના દેશના જે ચાર્જ છે ચૂકવવા પડે છે અને તમે જઈ શકો છો. આપણે અત્યારે ચાલી અને મંદિર તરફ જઈશું. હું તમને અહીંયા દ્રશ્યો બતાવતો રહીશ કઈ કઈ રીતનું છે. બાજુમાં જલજીરા સોડા કરીને એક સ્ટોલ આવેલું છે કોઈકનું, ત્યાં તમે છોડા પણ પી શકો છો. અલગ અલગ ખાણીપીણીની વ્યવસ્થાઓ અહીંયા છે. જુઓ, પાર્કિંગ માટેની બી વ્યવસ્થાઓ છે. આવવા જવા માટે તમારે તમે ચાલતા આવે છો અને તમારી જોડે સાધનની વ્યવસ્થા નથી તો રિક્ષાઓ પણ અહીંયા છે. એકચુઅલ મારી જમણી સાઈડે આપ જોઈ રહ્યા છો અલગ અલગ દુકાનો છે, જ્યાં તમે પ્રસાદથી લઈને તમામ પ્રકારની વસ્તુઓ ખરીદી શકો છો. પછી આ રિક્ષાનું પાર્કિંગ પણ છે. જો આ છે અહીંયા વિના મૂલ્ય પીવાના પાણી માટેની વ્યવસ્થા કરેલ છે. મોહનથાળનું વેચાણ કેન્દ્ર પણ છે બાજુમાં. ગબ્બરવાળી કાર્યાલય છે અહીંયા. જી, અહીંથી એક્ઝેક્ટ ગબ્બર પર ચડવા માટેના જે જગ્યા છે અહીંયાથી જે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી દ્વારા ગબ્બર કાર્યાલયનું આયોજન છે, એ કાર્યાલયમાં તમે કોઈ પણ પ્રકારની માહિતી મેળવી શકો છો. આરોગ્ય સારવાર કેમ્પનું પણ અહીંયા આયોજન છે. અને અહીંયાથી આપણા પગથિયાની શરૂઆત થાય છે ઉપર મંદિર પર જવાની. જે આપણે 999 પગથિયા ચડીશું ત્યારે છેક ઉપર પહોંચીશું. ચલો લાઈવ આપણે જઈએ છીએ ચાલુમાં જ, અને હું તમને બતાવતો રહીશ. અહીંયા ડાબી સાઈડ છે ને, પીવાના પાણી માટેની વ્યવસ્થા કરેલી છે, જે નિઃશુલ્ક છે અને મંદિર દ્વારા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે. વ્યસન મુક્તિ માટેનું બેનર લગાવેલું છે. તમે અહીંયા કોઈ પણ પ્રકારનું વ્યસન કરી શકતા નથી. જો વ્યસન કરશો તો દંડનાત્મક કાર્યવાહી થશે. અહીંથી એક્ઝેક્ટ આ સાઈડની શરૂઆત થાય છે ચડવાની, એ તમને બતાવું છું. જુઓ, આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી
51 શક્તિપીઠ દર્શન પરિક્રમા જવાનો રસ્તો છે. જે રસ્તા સાઈડે આપણે જઈશું ને અહીંયાથી તમને આગળના દ્રશ્યો બતાવવાની હું કોશિશ કરીશ. જી અહીંયા માતાજીનો ફોટો આપવામાં આવેલો છે. જી આપ જોઈ શકો છો. ને અહીંયાથી આપણે હવે ઉપર જઈ અને જઈશું ને તમને અહીંયા દ્રશ્યો હું બતાવતો રહીશ. પગથિયા ચડવાની શરૂઆત થઈ ચૂકી છે. સમગ્ર બ્રહ્માંડ અધિષ્ઠાતા કરુણામયી ભગવતી પોતાની એક લીલા સ્વરૂપ વિભિન્ન તીર્થોમાં ભક્તોના ઉદ્ધાર માટે પાર્વતી રૂપે વિરાજમાન છે. તમામ શક્તિપીઠો અને સાધનોને સિદ્ધને કલ્યાણ પ્રદાન કરે છે. એમના પ્રાદુર્ભાવથી કથા પુણ્યપ્રદ અને અત્યંત રોચક છે. આ એક બેનર લખાણ છે એનું આપણે વાંચ્યું છે અને હવે આપણે આગળ જઈશું. જી દર્શક મિત્રો દર્શન કરી અને રિટર્ન આવી રહ્યા છે. સાઈડમાં અલગ અલગ વિવિધ પ્રકારના પોસ્ટરો બેનરો લગાવવામાં આવેલા છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ ગાંધીનગર ગુજરાત સરકાર દ્વારા માટેનું એક બેનર છે. અને અહીંયા એક બે નંબર પણ આપેલા છે અને મેપ પણ આપેલો છે જે આપને મેં તમને બતાવ્યો છે. કચરો કે દુર્ગંધ ન ફેલાવવા માટેની સ્પષ્ટ સૂચના આપવામાં આવેલી છે. જો જંગલી પ્રાણીઓ પણ વચ્ચે અહીંયા છે જોઈ રહ્યા છો. ઉપર લિફ્ટ પણ ચાલી રહી છે જો તમારે ચાલવાની શક્તિ નથી. જો અત્યારે આપણે 100 થી 150 પગથિયા ચડી ચૂક્યા છીએ. અહીંયાથી હું તમને નીચેનો મેપ વ્યૂ બતાવવાની કોશિશ કરીશ. જો અત્યારે અહીંયાની વાત કરું તો જોરદાર પવન આવી રહ્યો છે. પવનની વચ્ચે આપણે નીચેના દ્રશ્યો નિહાળી રહ્યા છીએ. બીજી વસ્તુ તો એક નવાઈની વાત તો એ છે કે અહીંયા સાફ સફાઈની બાબતે વિરુદ્ધ ક્યાંય જે પગથિયા છે એના ઉપર ક્યાંય કોઈપણ પ્રકારની ગંદકી ક્યાંય જોવા મળતી નથી. અલગ અલગ પ્રકારના વિવિધ બેનરો પોસ્ટરો લગાડવામાં છે. જો અહીંયા એક બેનર બીજું બી આપેલું છે. યાત્રિકોને નમ્ર વિનંતી કે પાન ગુટકા ખાઈને પિચકારી બારવી નહીં. સ્પષ્ટ સૂચનાઓ લખવામાં આવેલી છે. અહીંયા જાળી ફિટ કરેલી છે. કદાચ આનું કારણ એ પણ હોઈ શકે કે અહીંયા જે વન્ય પ્રાણીઓ છે એમનો ત્રાસ હશે એના કારણે શ્રદ્ધાળુઓના હાથમાંથી પ્રસાદી અને એમની કિંમતી વસ્તુઓ કદાચ ખેંચી જતા હશે. એ માટે કરીને ટ્રસ્ટ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. પણ જાળી છે કોઈ વાંધો નથી. બહુ સારી વ્યવસ્થા છે અને બંને સાઈડથી પવન પણ જોરદાર આવી રહ્યો છે. ધીરે ધીરે આપણે આગળ વધી રહ્યા છીએ. 200 પગથિયા આસપાસ આપણે પાર કરી દીધા છે. સાઈડમાં વૃક્ષો પણ છે. જોરદાર હરિયાળી લાગી રહી છે. ધીરે ધીરે આપણે આગળ વધીશું અને તમને અન્ય દ્રશ્યો બતાવતો રહીશ. જો વચ્ચે જ્યાં ટોયલેટ માટેની પણ વ્યવસ્થા છે. તમારે પેશાબ કરવા જવો તો એ માટેની પણ અહીંયા વચ્ચે એક હોલની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. અલગ અલગ જગ્યાએ પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાનને અંતર્ગત વિવિધ પ્રકારના ગંદકી ન કરવા માટે પ્લાસ્ટિક ન ફેંકવા માટેના બેનરો આપવામાં આવેલા છે. જો મિત્રો 300 પગથિયા આસપાસ આપણે ચડી ગયા છીએ. અહીંયાથી હવે આગળ જઈ રહ્યા છીએ આપણે. મારી સાથે જે લાખણીથી મારા મિત્રો આવેલા છે એ પણ મારી સાથે ચાલી રહ્યા છે. થોડોક મને થાક લાગ્યો છે. પસીનો થઈ ગયો છે. પસીનો થાક પણ લાગ્યો છે. તો 2 મિનિટ અહીંયા હોલ્ડ કરીશું અને પછી થાક ઉતારીને આગળ વધીશું. થાક લાગે છે? બહુ લાગે છે દિનેશભાઈ. 80માં બેસવાનું થતું દરરોજ આપણને. આજે પણ આનંદ થાય છે. ચલો માતાજીના દર્શન તો થશે ને આપણે. મજા આવે. મજા આવે છે. પવન બહુ સારો છે નહીં? ઠંડો 80 કરતા પછી તમને બી થયો. અહીંયા મહત્વની વાત એ છે કે મંદિર પર જવા માટેના મુખ્ય 2 રસ્તાઓ છે. આપણે પેલા રસ્તાથી આવ્યા અહીંનો રસ્તો. આ રસ્તા બંને સાઈડથી અહીંયા મંદિર સુધી પહોંચી શકાય છે. બંને રસ્તા અહીંયાથી સાથે મળીને ઉપર જતા હોય છે. અહીંયા બનાસકાંઠા જિલ્લા પોલીસનું બેનર પણ લાગેલું છે. અલગ અલગ પ્રકારના બેનરો આપવામાં આવેલ છે. જી હવે આપણે મંદિરે પહોંચવા આવ્યા છીએ. લગભગ 100 પગથિયા દૂર છીએ.
હું અહીંના દ્રશ્યો તમને બતાવીશની વ્યવસ્થા છે. કોઈને લીંબુ છોડા પીવા હોય, કદાચ હોલ્ડ કરવો, આરામ કરવો, તો અહીંયા થોડીક વ્યવસ્થા છે, અહીંયા તમે પી શકો છો. હા, અહીંથી જો ઉપર જે ઉડન ખટોલા છે તેની અહીંયા ઓફિસ આવેલી છે, ત્યાંથી તમે ડાયરેક્ટ ત્યાં ઉતરીને અંદર મંદિરમાં જઈ શકો છો. અને હવે થોડા દૂર છીએ આપણે. ચલો તો ચાલતા રહીશું, તમને અહીંયા દ્રશ્યો બતાવતા રહીશું. જો નીચેનો વ્યૂ બહુ સારો અહીંયાથી દેખાઈ રહ્યો છે. મસ્ત જોરદાર વ્યૂ આવે છે અહીંયા નીચેનો. જી वीडियो करता करते जा ए बेटा बेकार हां वीडियो भले बच्चे पैदा कर નથી હાથ લે હાથ લે. જો હવે આપણે મંદિરે પહોંચવા માટેની જે પેલી સીડીઓ હતી અહીંયા પૂરી થઈ ગઈ છે. અહીંયા લોખંડની સીડીઓ આવે છે અને અહીંથી આપણે લોખંડની સીડી દ્વારા મંદિરના મુખ્ય દ્વાર સુધી પહોંચીશું. ફાઇનલી આપણે ઉપર પહોંચી ગયા છીએ. 999 પાવઠી ચડીને અત્યારે છેક ઉપર આવી ગયા છીએ. તમને અહીંના દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ. એક્ઝેક્ટ આ મંદિર છે. મંદિરની આગળ જે નીચે છે એ એક પ્રસાદ માટેની એક દુકાન આપવામાં આવેલી છે અને એક સોડા સેન્ટર છે. અહીંયા બેસવા માટેની પણ વ્યવસ્થા છે. જે મંદિર છે એ ઉડન ખટોલાની જે તમે ત્યાં ઉતરો છો ત્યાંની એક્ઝેક્ટ સામે છે. લગભગ 20 કે 30 પાવઠી ઉપર છે. હું અહીંથી તમને નીચેનો વ્યૂ બતાવવાની કોશિશ કરીશ. જો એક્ઝેક્ટ ઝૂમ કરી બતાવીશ તો હવે આપણે મંદિરની અંદર જઈશું અને તમને માતાજીના દર્શન કરીશ ને ત્યાંના દ્રશ્યો બતાવીશ. આ એક પ્રસાદ સેન્ટર છે. અહીંયાથી તમે પ્રસાદ લઈ અને ઉપર જઈ શકો છો મંદિરે. જી थैंक यू. कहाँ से आ रहे हो आप? हम आ रहे हैं गांधीनगर से. आपका नाम बताओ ना. सुरेश. सुरेश भाई का कितने समय से आप आ रहे हैं? हम तो 2 साल से आ रहे हैं. 2 साल. જી થેન્ક યુ. જો તમારે અહીંયા કોઈ પણ પ્રકારની ખરીદી કરવી હોય તો તમે દોરા અને વિવિધ અનેક પ્રકારની ખરીદી પણ કરી શકો છો. અત્યારે આપણે અહીંયા એક્ઝેક્ટ મંદિરની આગળ ઉભેલા છીએ. અહીંયાની વાત તમને કરું તો મારી પાસે આપ જોઈ રહ્યા છો. જો આપ આવો છો તો અહીંયા ઉપર પણ પ્રસાદની વ્યવસ્થા છે. જો આપણે પ્રસાદની ખરીદી કરવી છે તો અહીંયા પ્રસાદ માટેની દુકાનો આવેલી છે. લગભગ 3 થી 4 દુકાન છે જ્યાં તમે પ્રસાદની ખરીદી કરી શકો છો. જો તમે સ્નાનથી આવ્યા છો ને ગબર ઉપર આવું છે તો નીચેથી પ્રસાદ લઈને આવવાની કોઈ જરૂર નથી. અહીંયાના દ્રશ્યો આપને હું બતાવવાની કોશિશ કરીશ. વિવિધ પ્રકારની પ્રસાદની વ્યવસ્થા અહીંયા કરવામાં આવે છે જ્યાંથી તમે પ્રસાદ ખરીદી અને માતાજીને ભોગ ચડાવી શકો છો. પ્રસાદ કરી શકો છો. જે બીજી બી દુકાન છે અહીંયા તમને હું બતાવીશ. વિવિધ અલગ પ્રકારના પ્રસાદ છે જે તમારે નીચેથી લઈને આવવાની કોઈ જરૂર પડતી નથી. અહીંયા પ્રસાદના સ્ટોલ આવેલા છે. ચોંદડી બી માતાજીને ચડાવી હોય તો એ માટેની બધી જ વ્યવસ્થાઓ અહીંયા પુખ્તા વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે અને અહીંયાથી તમે પ્રસાદની ખરીદી પણ કરી શકો છો. બીજી વાત કરીએ તો અહીંયા પ્રસાદની 4 થી 5 દુકાન છે જ્યાંથી તમે આવો છો તો નીચેથી પ્રસાદ લઈને આવવાની કોઈ વ્યવસ્થાની જરૂર નથી. અહીંયાથી તમે પ્રસાદની ખરીદી કરી શકો છો. જી પ્રસાદ લીધા બાદ આપણે હવે અહીંયા નીચે જઈશું, ઉપર જઈશું માતાજીના દર્શન માટે. જી અહીંયા બાજુમાં પણ એક દુકાન આવેલી છે. જો તમે આવો છો ને પ્રસાદ તો નીચેથી પ્રસાદ લઈને આવવાની જરૂર પડતી નથી. ઉપર 5 થી 6 દુકાનો છે જ્યાં ચોંદડીથી લઈને તમામ પ્રકારનો પ્રસાદ આપ અહીંયાથી જ ખરીદી કરી શકો છો. એક્ઝેક્ટ આ જે બતાવું છું એ જગ્યા માતાજીના મંદિરના દર્શન મંદિર છે, મંદિરની નીચે જ આવેલી છે. ત્યાંથી આપ પ્રસાદની ખરીદી કરી શકો છો. થેન્ક યુ. જી જો અલગ અલગ રૂપમાં અહીંયા માર્ગ બનાવે. હેલો, શું નામ છે તમારું? હે જો માતાજીની વેશ ધારણ કરીને એક બાળક અહીંયા બેઠેલ છે, તમને હું બતાવી રહ્યો છું. જી
જો અહીંયા અંદરના દ્રશ્યો તમે બતાવું છું. આ મેઇન મંદિર છે માતાજીનું. આ વહેલી સવારથી જ અહીંયા ભીડ થઈ ગઈ છે. જે સીડીમાં આપણે ચાલી રહી છે તે લાઈન છે, લાઈનમાં ભીડ પણ છે. તો આ ભીડ વચ્ચે આપણે દર્શન પણ કરી શકો છો. આ ભાગ છે જે અંદરનો ભાગ છે, અંદરના દ્રશ્યો છે હું તમને બતાવી રહ્યો છું. જો અહીંયા લાઈન પણ વહેલી સવારથી લાઈન થઈ ગઈ છે. આજે પૂર્ણિમાનો દિવસ છે એટલે દર્શનાર્થીઓની ભીડ ઉમટી રહી છે અને લોકો લાઈન વચ્ચે માતાજીના દર્શન કરી રહ્યા છે. જી મિત્રો જણાવતા ખરેખર દુઃખ થાય છે. જે બાળકોની અત્યારે જે એજ્યુકેશનની ઉંમર છે, જેમની જગ્યા સ્કૂલોમાં છે, એ બાળકો અહીંયા ખબર નહીં વાલીઓનું કઈ રીતનું છે. અહીંયા જુઓ માતાજીના દર્શને આવીને આ બેઠેલા છે. લોકોને રીઝવીને એમના પાસેથી વસ્તુ લઈ રહ્યા છે. ખરેખર અત્યારે ભારત મિશન છે સાક્ષર થવા જઈ રહ્યું છે ત્યારે આ વસ્તુ યોગ્ય નથી. જી કેમ કે ટેલેન્ટ છે એ એજ્યુકેશન લાઈનમાં બતાવવાની જરૂર છે, મંદિરો પર નહીં. મિત્રો આપણે ઉપર ગબ્બર ઉપર અત્યારે છેક પહોંચી ગયા છીએ, પણ અહીંયા આપણે લાઈનમાં ઊભો રહેવું પડ્યું છે કેમ કે દર્શનાર્થીઓની લાઈન બહુ લાંબી છે. હું તમને અંદર આગળ જુઓ, લગભગ મારી આગળ બંને લાઈનમાં 100થી વધારે દર્શનાર્થીઓ ઊભેલા છે. તો 10 મિનિટ લાઈનમાં ઊભા રહી અને આગળ વધ્યા પછી આપણને દર્શન થશે. થેન્ક યુ. ફાઇનલી આપણે મંદિરની આગળ આવી ગયા છીએ એક્ઝેક્ટ, અને હું તમને અહીંયા દર્શન કરાવીશ. મંદિર છે ઉપરનું. કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે અહીંયાની જે કામગીરી છે એ થઈ રહી છે. જી માતાજીના દર્શન કરી રહ્યા છીએ આપણે. જુઓ આ માતાજીનું મંદિર છે, માતાજીની જ્યોત અને માતાજીના મંદિરના આપણે અત્યારે લાઈવ દર્શન કરી રહ્યા છો. ગબ્બર ઉપર અત્યારે ચલો તો આપણે તમે જોઈ રહ્યા છો બનાસ આજ તક ન્યૂઝ ચેનલ લાઈવ, અને હું સુરેશકુમાર પુરોહિત. આજે ગબ્બર પરિક્રમા જે ગબ્બર ઉપર છે ત્યાંથી માતાજીના દર્શન તમને કરાયા અને આખો રસ્તો બતાવ્યો, તો તમે અવશ્ય અહીંયા દર્શન કરવા માટે આવી શકો છો. તમે અમારી બનાસ આજ તક ન્યૂઝ ચેનલ સાથે જોડાયા એ બદલ હું સુરેશ પુરોહિત આપનો દિલથી આભાર માનું છું. થેન્ક યુ. બાય. નમસ્કાર. આજે આપણે અંબાજી અને ક્ષેત્ર જે ભોજનાલય અંબાજી આરાસુરી ટ્રસ્ટનું જે માતાજી છે ત્યાં આવ્યા છીએ. અહીંયા વહેલી સવારથી તમે જોઈ રહ્યા છો છે. તો ચલો આપણે અંદર જઈને તમને આજના અહીંયાના દ્રશ્યો બતાવીશ ને વ્યવસ્થા કેવી. અત્યારે આપણે અંબાજી શ્રી આરાસુરી અંબાજી માતાજી ટ્રસ્ટ અંબાજીના જે નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા અંબાજી અને ક્ષેત્ર છે એની આગળ અહીંયા ઉભેલા છીએ. મારી સાથે દાદા કેવું છે વ્યવસ્થા વિશે 2 શબ્દો? બહુ સારી છે. જમવાનું મળે છે ટાઈમસર? જમવાનું બી ચાલુ તો સારું મળે. સારું ને પૈસા લેવામાં આવે છે ફ્રીમાં છે ટ્રસ્ટ. ઓકે. બીજી વાત કરીએ તો આજે પૂર્ણિમાનો દિવસ છે, જોયું બહુ સંખ્યામાં ભીડ થઈ છે, બહુ સંખ્યામાં લોકો આવે. તમે ક્યાંથી આવી તમારે કેરાલ તાલુકો ફતેપુરા ધારાસભ્યનું ગામ સરકાર થેન્ક યુ.
એકચ્યુઅલી આજે આપણે ખુલ્લા છીએ કેમેરામેનને કહીશ કે ઝૂમ કરીને આગળ આવે તો ઝૂમ કરીને દૃશ્ય બતાવવાનું કોશિશ કરશે એમાં જોઈ રહ્યા છો આજે ગોળી મારતી છે રેડી સવારથી કોલ આવી રહ્યા છે હવે અંદર જઈને આપણે અહીંયા એક બાજુમાં અંબાજી માતાજીનું મંદિર પણ છે બતાવતું મંદિર પહેલી સવારથી જ આજે ભીડ થઈ ગઈ છે દર્શનાર્થી ભોજન પ્રસાદનો લાભ લઈ રહ્યા છે અને અહીંયા આવી રહ્યા છે હવે આપણે તું બેક થઈ એકચ્યુઅલી આજે આપણે ખુલ્લા છીએ કેમેરામેનને કહીશ કે ઝૂમ કરીને આગળ આવે તો ઝૂમ કરીને દૃશ્ય બતાવવાનું કોશિશ કરશે એમાં જોઈ રહ્યા છો આજે ગોળી મારતી છે રેડી સવારથી કોલ આવી રહ્યા છે હવે અંદર જઈને આપણે આપણું કાર્યાલય છે મહત્વનું વાત છે કે કોઈ પણ પ્રકારને ફી લેવામાં આવતી નથી ફ્રી ઓફ જે ટ્રસ્ટ દ્વારા છે વ્યવસ્થા કરવામાં આવી છે અહીંયાના મારા મિત્ર સાહેબ છે દીપકભાઈ જોશી અહીંયા છે જે આપણા ડીસા સાઈડના છે તમે જોઈ રહ્યા છો દર્શક મિત્રો આજે દીપકભાઈને મારે બીજી વાર મળવાનું થાય છે દીપકભાઈ જોઈને બહુ જ આનંદ થાય છે કે આટલી બધી સંખ્યા આવે છે આજે પૂર્ણિમાનો દિવસ છે છતાં બી અત્યારે ટ્રાફિકની ટ્રાવેલ સારી દેખાય છે શું કહેશો થોડું નજીકથી લેજો પહેલાં આપણે પૂનમના હિસાબે આજે આમાં તો પણ હજી ટ્રાવેલ સારી દેખાય છે વ્યવસ્થા તમારી પૂરતી છે કેટલા લોકો એક સાથે જમી શકતા હશે અહીંયા સાડા 450 લોકો અહીંયા જી હું કેમેરામેનને કહીશ કે અંદરના જે લોકો ભોજન પ્રસાદ લેશે ત્યાંથી કરીને બધા દ્રશ્યો તમે બતાવશો ત્યાં સુધી હું દીપક બધી વાત કરીશ મારો દીપક ફોટો પાડી દો